મિત્રો તમે પણ મારી સાથે દાર્જિલિંગની અંદર ચાના બગીચા જોઈ રહ્યા છો, પણ અફસોસ વિડીયો તમે કોઈ લાઈક નથી કરતા, શેર નથી કરતા. આટલી મજૂરી કરીએ તો પણ તો તમે જોઈ શકો છો, કેમેરામેન તમને ચાના બગીચા પણ બતાવે છે. આટલા જોરદાર બગીચા તમે અત્યારે મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર નિહાળી રહ્યા છો, તો તમે પણ અમારી સાથે આનંદ લો. મિત્રો આ રીતના હોય, ટ્રેન ચાલુ હોય છે, આપ જોઈ શકો અંગ્રેજોના સમયની. આ રીતના ટ્રેન ચાલુ જ હોય છે દર 5 મિનિટે, એ પણ તમને જણાવી દઉં. અને આધુનિક નહીં, આ બ્રિટિશ સરકાર વખતની જે સ્ટીમ એન્જિન છે એ જ ચાલી રહ્યા છે. ને આટલી હાઈટ ઉપર 7500 ફૂટની હાઈટ ઉપર આ જોઈ શકો છો. મિત્રો તો તમે નજીકથી પણ આ ચાના બગીચા જોઈ શકો છો. દાર્જિલિંગની અંદર બોલો તો વેસ્ટ બંગાળની અંદર. તો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો. આ એક ખેતી જ છે. નજીકથી પણ કેમેરામેન ચંદ્રેશ તમને બતાવશે ચાના બગીચા, અને ચાની પત્તી કેવી હોય એ પણ તમે આજે ઘણા મિત્રોએ ના જોયું હોય. કાશ્મીરની અંદર બદામના બગીચા પણ મેં બતાવેલા છે, તો આજે ચાના બગીચા પણ હું આપને બતાવી રહ્યો છું. કાશ્મીરથી લઈ કન્યાકુમારીના અલગ અલગ વિડીયો તમે જોવાના જ છો મારી સાથે. હાલ વેસ્ટ બંગાળની અંદર, સિક્કિમની અંદર એ બાજુ અમે પ્રવાસ કરી રહ્યા છીએ. મિત્રો આ રીતના નીચેથી રસ્તા ઉપર આવતા હું આપને બતાવી રહ્યો છું. અને સિટી તો ઉપર છે દાર્જિલિંગ, આ બાજુ આ વાદળછાયા વાતાવરણમાં તમને જણાવું. અને આ રીતના નીચેથી ઉપર રસ્તા આવતા આપ જોઈ શકો છો, અને હજુ પણ ઉપર જઈ રહ્યા છે. મિત્રો તો હવે અમે ગાડી લઈને ઉપર દાર્જિલિંગ પહોંચવા આવ્યા છીએ. નીચે રસ્તાનો નજારો પણ તમને દેખાઈ રહ્યો છે. આ બાજુ સિટી પણ બતાવો ભાઈ કેમેરામેન ચંદ્રેશ. તો પૂરો નજારો તમને ખ્યાલ આવશે કે આ દાર્જિલિંગ સિટી કેટલી ઉપર આવેલી છે. ચાના બગીચાઓના વચ્ચે એ તમે આના પરથી ખ્યાલ લગાવી શકો છો. તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં બનેલા રહો. મિત્રો આપ જોઈ શકો છો પાછળનો વ્યૂ હાઈટ ઉપરથી દાર્જિલિંગ સિટીનો. અલગ અલગ એરિયામાં આ સિટી વસેલી છે, પણ ચાના બગીચાઓ અને પહાડનો નજારો અમારી સાથે તમે માણી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર. તો તમે આ જોઈ શકો છો, ચાના બગીચા પણ અહીંયા દેખાય છે. તો આ રીતના મારી સાથે બનેલા રહો. મિત્રો અમારા મોટા બાપાને જોઈ શકો છો, પ્રેમજી બાપાને. અને ટોટલી અમારા ગ્રુપનો ખર્ચો એમને જ ઉઠાવેલો છે. ભાણિયાઓના, ભત્રીજા, જમાઈ બધાનો, અમારી બહેનો બધાનો. આ જોઈ શકો છો ગ્રુપ અમારું. તો ટોટલી એમના તરફથી જ આ બધા અમે ફરવા માટે આવેલા છીએ. દાર્જિલિંગ, ગંગટોક, નેપાળ બધો પ્રવાસ એ તમારે ધ્યાનમાં લેવું. આ બાજુ અમૃત ફુવાને પણ તમે જોઈ શકો છો. અને આ રીતના અમે ફરતા રહીશું. મિત્રો આપ જોઈ શકો છો 7000 ફૂટ ઊંચી હાઈટ ઉપર પણ આ રેલવે બનાવેલી છે. સિલિગુડીથી દાર્જિલિંગ આટલી હાઈટ ઉપર સ્ટેપ બાય સ્ટેપ રેલવે જાય છે. તો એના આ ટ્રેક પણ હું તમને આ બતાવી રહ્યો છું. તો આ પણ એક એન્જિનિયરિંગનો કમાલ તમે કહી શકો છો મિત્રો, કે આ રીતના રેલવે બનાવેલી છે જે તે ટાઈમ. મિત્રો શરદભાઈ અમને પાર્સલ કરી આપ્યા છે. તો 7000 ફૂટની ઊંચાઈ પર અત્યારે અમે દાર્જિલિંગ ભોજનનો આનંદ લઈ રહ્યા છીએ. તો આપ અત્યારે અરે માર ધરપર છે, તો આપ જોઈ શકો છો. અને ભોજનનો આનંદ અમે લઈ રહ્યા છીએ. બુફે શરદભાઈએ પાર્સલ કરી આપ્યા છે, તો સીધા હવે આટલી હાઈટ ઉપર ભોજન લઈ રહ્યા છીએ અમે. મિત્રો આ રીતના દાર્જિલિંગ સિટી ઉપર આખી વસેલી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું પણ મકાન અહીંયા મ્યુઝિયમ છે. અને આ રીતના રેલવે ટ્રેક અને રોડ બંને લાઇનમાં જ આવે છે, એ પણ હું તમને જણાવી દઉં. મિત્રો આપ જોઈ શકો છો બૌદ્ધ મોનેસ્ટ્રી 1875માં આ મંદિર બનેલું છે બૌદ્ધ. તો તમે અત્યારે મારી સાથે જોઈ શકો છો. અને હવે અંદર ફોટો
પાડવાની મનાઈ હોય તો અંદરથી પણ હું બતાવીશ. મિત્રો, ભગવાન બુદ્ધના પણ તમે મારી સાથે દર્શન કરી શકો છો. અને આ દાર્જિલિંગની અંદર આ હું શૂટિંગ ઉતારી રહ્યો છું. સિક્કિમ દાર્જિલિંગની અંદર તમે પણ ભગવાનના દર્શન કરો. મિત્રો, આ તમે બૌદ્ધ મંદિર પણ જોઈ શકો છો. બૌદ્ધ મોનેસ્ટરી કહેવાય. દાર્જિલિંગ આ 7,400 ફૂટની હાઈટ ઉપર મંદિર આવેલું છે. એ પણ તમે જુઓ. પૂરા વાદળોની અંદર અમે હોય એવું અત્યારે અમને લાગી રહ્યું છે. આ વિડીયોમાં તમે જોશો તો ખ્યાલ આવશે. મિત્રો, દર 5 મિનિટે આ રીતના અહીંયા ટ્રેન ચાલતી હોય છે. આપ જોઈ શકો. દાર્જિલિંગની અંદર 7,000 ફૂટની હાઈટ ઉપર દર 5 મિનિટે આ રીતના ટ્રેન ચાલતી હોય છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો દાર્જિલિંગમાં 1930 પહેલાંની રેલવે છે. એ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર મારી સાથે. અંગ્રેજો વખતની આ રેલવે છે. બ્રિજ પણ એટલો જ જૂનો છે. તો આપ જોઈ શકો છો પૂરા સિટીની અંદર ફરે છે. 1,500 રૂપિયા ભાડું હોય છે. આનું મિત્રો ધ્યાનમાં લેવું.